તો મિત્રો હવે આપણી વચ્ચે પહેલા કન્ટેસ્ટન્ટ જે આવ્યા છે, તમારું નામ શું છે? જાદવ પંકજ. પંકજભાઈ, અચ્છા, ક્યાંથી આવ્યા છો તમે? ભવનપુરા, તાલુકો ધોળકા. ધોળકા તાલુકાથી, ખૂબ જ સરસ. અને અત્યારે કોઈ ગીત ગાવાના છો? હા મેડમ. કયું ગીત છે? દિલ કા આલમ મેં ક્યાં બતાવું તુજે. ઓહો હો, ક્યા બાત હે. દિલ કા આલમ બતાવી દો આજ તો, બતા હે ને? તો ચાલો સાંભળીએ આ સરસ મજાનું બોલિવૂડ રેટ્રો સોંગ દિલ કા આલમ. હો લા 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 હે 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 ઓ લા 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 ઓ દિલ કા આલમ मैं क्या बताऊं तुझे दिल का आलम मैं क्या बताऊं तुझे एक चेहरे ने बहुत ला 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 एक चेहरे ने बहुत प्यार से देखा मुझे दिल का आलम मैं क्या बताऊं तुझे ओ मेरे सामने बैठी है मगर उनसे कुछ बात ना हो पाई है मैं इशारा भी अगर करता हूँ इसमें हम दोनों की रुसवाई है इसमें हम दोनों की रुसवाई है दिल का आलम मैं क्या बताऊं तुझे दिल का आलम मैं क्या बताऊं तुझे एक चेहरे ने बहुत ला 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 एक चेहरे ने बहुत प्यार से देखा मुझे दिल का आलम मैं क्या बताऊं तुझे दिल का आलम मैं क्या बताऊं तुझे શું વાત છે, શું વાત છે પંકજભાઈ, તમે અજય દેવગનના ફેન છો? હા મેડમ, અજય દેવગન. એટલે તમારી સ્ટાઇલ પણ આમ ને થોડીક આમ હતી જ, એમ ખ્યાલ આવી ગયો કે અજય દેવગનના ફેન છો. એમ તમે કરો છો શું? મને મેડમ સિંગિંગનો શોખ છે, ભજન, હા, પછી હિન્દી ગીતો હા, અને ઉદિત નારાયણના એ રીતના બધા શોખ. જે કેવા? ઉદિત નારાયણ સિંગર છે, હા, કુમાર હા. સાનુ, હા, હા. એ લોકોનું હું વધુ ફોલો હા, કરું. એમ ગાઓ છો સારું. આમ તમે ગાવા બેસો તો તમારા ભાઈબંધો ક્યારેય તમને ચૂપ નહીં કરાવે, અને કોઈને કોઈ સુધી મેસેજ પહોંચાડવું હોય તો તમને 100% કહેશે થોડુંક આ ગીત મોકલ ને, હે ને? તો ગીત તો સારું ગાઓ છો, પણ તમે કરો છો શું? આ તો તમારું શોખ છે, એમ તમે શું કરો છો? મેડમ હું અહીંયા કોનકડ કંપની છે ને અમારે ત્યાં, કંપની? હા, તો ત્યાં જોબ કરું છું ઓપરેટરમાં. જોબ કરો છો, અચ્છા. તો તમને આ પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોનું જે આ ઓડિશન ચાલી રહ્યું છે એની ક્યાંથી ખબર પડી તમને? હા મેડમ, મેં ઇન્સ્ટાગ્રામમાં તમને જોયા અને અચ્છા. તમે જે નંબર લખ્યો હતો તે મેં નંબર લગાવ્યો અને અચ્છા, તો WhatsApp. એવી રીતે તમે આ મંચ ઉપર પહોંચ્યા. તો એકચ્યુઅલમાં આપણા ગુજરાતના ખૂણે ખૂણે આટલા બધા કલાકારો છે, આટલું બધું ટેલેન્ટ છુપાયેલું છે, જેના માટે જ અમારું આ પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોનું આ ઓડિશન રાઉન્ડ ચાલી રહ્યું છે. તો એવા જ અમારા પંકજભાઈએ તમે બહુ સારી રીતે આ ગીત ગાયું છે, મજા આવતી હતી, તમને સાંભળવાની મજા આવતી હતી. તો તમે આ ફિલ્ડમાં આગળ વધો એવી અમારા તરફથી તમને બેસ્ટ વિશેસ છે. થેન્ક યુ મેડમ. તમે કંઈક કહેવા માંગો છો? મમ્મી પપ્પાના આશીર્વાદ જોઈએ, હા, મમ્મી પપ્પાના આશીર્વાદ ગમે હોવા તે જોઈએ. જગ્યાએ કોઈ બી સ્થળે જઈએ તો પહેલા હા. માતા પિતાના આશીર્વાદ હોય તો બધું અચ્છા. સંભવ છે. અને ઘરવાળીનો સાથ હોવો જોઈએ. હા. લગ્ન તો થઈ ગયા ને તમારા? એક થોડુંક શરમાઈને કહે છે. ચલો કાંઈ વાંધો નહીં, માતા પિતાના આશીર્વાદ બન્યા રહે એવી જ અમારા તરફથી તમને બેસ્ટ વિશેસ છે. થેન્ક યુ મેમ. તો મિત્રો હવે આપણી વચ્ચે જે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? હિમાંશુ સોરિયલ.
હિમાંશુભાઈ, ક્યાંથી આવ્યા છો તમે? સરિયદથી. સરિયદ. ઓકે, ખૂબ જ કઈ બાજુ આવ્યો સરિયદ? પાટણની બાજુમાં છે. પાટણ બાજુથી આવ્યા છો. ઓકે ઓકે. અને અત્યારે કોઈ ગીત ગાવાના છો તમે? હા. કયું ગીત છે? સૈયર મોરી રે ગુજરાતી સોંગ. મોરી રે, વાહ, સરસ મજાનું આ લોકગીત આપણે સાંભળીએ. સૈયર મોરી રે ચાંદાને પછવાડે એ હુરજ ક્યારે ઉગશે રેલો ઓલ્યો હુરજ ક્યારે ઉગશે રેલો સૈયર મોરી રે ઉતારા રે કરનારો જાદવરાય ક્યારે આવે રેલો કે આવશે સાતમને સોમવારે આઠમની મધરાતે રેલો સૈયર મોરી રે ચાંદાને પછવાડે હુરજ કેદી ઉગશે રેલો જાદવરાય ક્યારે આવે રેલો કે આવશે સાતમને સોમવારે આઠમની એ મધરાતે રેલો કે આવશે સાતમને સોમવારે આઠમની એ મધરાતે રેલો સૈયરા મોરી રે ચાંદાને પછવાડે હુરજ ક્યારે ઉગશે રેલો ઓલ્યો હુરજ ક્યારે ઉગશે રેલો એ હુરજ ક્યારે ઉગશે રેલો. બસ હિમાંશુભાઈ, થેન્ક યુ. તમે ક્યારથી સિંગિંગ કરો છો? હું લગભગ 2-3 વર્ષથી કરું છું. અચ્છા, હમણાંના 2-3 વર્ષથી તમે સિંગિંગ, બાકી એમ પહેલા સ્કૂલમાં સ્ટડી તો હાલે ચાલુ જ છે. અચ્છા, સ્ટડી હજુ ચાલુ જ છે. ઓકે ઓકે. તો તમારા ફેમિલીમાં પણ કોઈ સિંગિંગ કરે છે કે નહીં? મારા મધર પહેલા કરતા. અચ્છા, હવે એમણે બંધ કર્યું, મેં ચાલુ કર્યું. અચ્છા. તો તમે લાઈવ પ્રોગ્રામમાં સ્ટેજ ઉપર પરફોર્મન્સ આ ચાલુ જ છે મારું. ટોટલ મોટા કલાકાર ભેગા મેં પ્રોગ્રામ કરેલા છે. અચ્છા, ખૂબ જ સરસ. તો તમારું ફેવરેટ કલાકાર કોણ છે આપણા ગુજરાતમાં? ગમન સાંતલ. શું વાત છે, શું વાત છે. ચલો, તો તમે અને એમનું જ જોઈને હું શીખ્યો છું બધું. અચ્છા, કારણ કે તેમના ત્યાં બહુ ગાતું હતું, તેમનું જોઈને જ બધું શીખ્યું. અચ્છા, એમની સાથે પણ તમે કરેલું છે. તો ખૂબ જ સરસ મિત્રો. જેવું મેં કહ્યું કે આ મંચ એવું છે જ્યાંથી ગુજરાતના ખૂણે ખૂણેથી કલાકારો આવે છે. તો એવા જે કલાકાર આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો તમે આ ફિલ્ડમાં આગળ વધવા માંગો છો? તમારું કંઈક સપનું છે? મારું સપનું છે. મારું સપનું એક સિંગર બનવાનું જ છે. અચ્છા, તો નામ કમાવવું છે કે દામ કમાવવું છે? નહીં, નામ જ કમાવવું છે. આ નામ કમાવવું છે? એ તો નામ કમાશો તો એ આપવા આવી જશે. એ વાત એકદમ સાચી છે કે કામ ऐसा करो કે નામ हो जाए, काम ऐसा करो कि नाम हो जाए, वरना नाम ऐसा करो कि नाम लेते ही काम हो जाए. તો અમારા તરફથી તમને ઢેર સારી શુભકામનાઓ છે કે તમે આ ફિલ્ડમાં આગળ વધો. તો મિત્રો, હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? મારું નામ વિક્રાંત છે.
વિક્રાંત, ઓકે, ક્યાંથી આવ્યા છો તમે? બરોડાથી આવ્યો છું. બરોડાથી. અને અત્યારે સિંગિંગ કરવાના છો? હા, કોઈ ભજન ગાવાના છો કે કોઈ ગીત છે? લવ સોંગ છે. લવ સોંગ છે એટલે તમારા ગળામાં માળા અને તિલક જોયું તો મેં કીધું કદાચ કોઈ ભજન કરવાના હો, પણ લવ સોંગ છે. કયું ગીત છે? સૈયદ મોરી રે મૂવીનું ઉમેશ બાલોતે ગાયેલું ગોરી તમે મંડલા લીધા મોરી. હા, ગોરી તમે મનડા લીધા મોહીરાજ. બધાને બહુ ગમે છે આ ગીત. તો ચાલો આપણે સાંભળીએ અમારા ભાઈના મોઢે. એ અંધારિયા રાતો જગમગતી ચમકી રે, અંધારિયા રાતો જગમગતી ચમકી રે, અનધારી અજવાળી રમે અમતે અમતી રે, ચાંદો વાદર પાચર જાતો જોને શરમતી રે, કિરદાર ગુમતા રૂપરૂમ ઝૂમતા, એ ગેરદાર ઘૂમતા રૂપરૂમ ઝૂમતા, હૈયા ને ચોરે આજ ગોરી તમે મન ડાલીધા મોઈરાજ, એ ગેરદાર ઘૂમતા રૂપરૂમ ઝૂમતા, હૈયા ને ચોરે આજ ગોરી તમે મન ડાલીધા મોઈરાજ. વાગી વાગી રે વેલન વાગી, ઝપકીને તો જાગી રાતમાં, વાગી એવી એ અયે વાગી, થન ઘંટી એ તો ભાગી વાતમાં, સમનાઓ ઘેરે એની આંખમાં, એ રંજન રૂમતા અરફર ફૂમતા, એ રંજન રૂમતા અરફર ફૂમતા, હૈયા ને ચોરે આજ ગોરી તમે મન ડાલીધા મોહીરાજ, એ રંગાલ ઘૂમતા રૂપરૂમ ઝૂમતા, હૈયા ને ચોરે આજ ગોરી તમે મન ડાલીધા મોહીરાજ. ખૂબ જ સરસ વિક્રાંત. તમે શું કરો છો અત્યારે? મેં જોબ કરું છું. જોબ કરો છો? જોબ ચાલુ છે તમારી? હા, ચાલુ જ છે. અચ્છા. અને ગાવાનું શોખ છે તમને ક્યારથી છે? 2-3 વર્ષ થઈ ગયા છે. એવું છે? અચ્છા. તો અત્યારે તમને સપોર્ટ કરવા કોણ આવ્યું છે તમારી સાથે? મેં એકલો જ આવ્યો. એકલા જ આવ્યા છો? ઓકે, સરસ સરસ. તો તમે આ ફિલ્ડમાં આગળ વધો એવી અમારા તરફથી તમને ઢેર સારી શુભકામનાઓ. થેન્ક યુ. તો મિત્રો, સરસ મજાનું આ ઓડિશન રાઉન્ડ ચાલી રહ્યું છે અને હવે આપણી વચ્ચે જે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? મારું નામ પ્રકાશ. પ્રકાશ, ઓકે. અને તમે ક્યાંથી આવ્યા છો? મોટા ચિલોડાથી. ઓકે, સરસ સરસ. અને અત્યારે કોઈ ગીત ગાવાના છો? હા. કયું સોંગ છે? પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. વાહ, ચલો, પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં સાંભળીએ અમારા પ્રકાશભાઈના મુખે. ભૂલાશે નહીં તારા સથવારે.
ગઈને જે તમારી અંદરની રોશનીએ આ ગીત ગાયું છે ને એ સાંભળીને જોરદાર મજા આવી ગઈ. આ તમને ક્યારથી ખબર પડી તમારા ગળાની અંદર બે અવાજ છે? હું અમુક ત્યારે કાંઈ કામ કરતો હોય પેલી ત્યારે અવાજમાં જ કહો ને, રોશનીની અવાજમાં. થોડુંક બોલો, ચલો થોડુંક તો બોલો રોશનીની અવાજમાં. અચ્છા ચલો, તમે, મને ખબર છે તમારી આ અવાજનો તમે 100% ફાયદો ઉપાડ્યો છે. ઉપાડ્યો છે તમારા ભાઈબંધોને ફોન કરીને તમે એની જોડે લવની વાતો કરી છે ને? તો ફોન કરીને જે વાત કર્યું ને એ ખાલી એક જ બે લાઈન તો અહીંયા સંભળાવો મને, કે ફોન કરીને શું કરી છે તમારા ભાઈબંધ જોડે. ક્યારની વાત? ક્યારે? એ તો તમને ખબર, મને શું ખબર. આ તો તમારી અંદર એક ટેલેન્ટ છે એટલે મને એવું લાગે છે કે ભાઈ તમે 100% આવી રીતે તમારા કોઈ ભાઈબંધને ફોન કરીને છોકરીની અવાજમાં વાત તો કરી જ હશે ને? રિચાર્જ બહુ કરાય હો. રિચાર્જ બહુ કરાય. હા તો એ કેવી રીતે ફોન, મને કહો કેવી રીતે કહો તમે? કઈ નહીં, કઈ મેસેજ કરવાના, ડીપીમાં ફોટો નહીં મૂકવાનો પણ બીજી છોકરીનો મૂકવાનો, હા, વાત કરવાની. હા, પછી ફોન આવે તો કે શું કરે છે, આમ છે ને, કે વિડીયો કોલ કરીને મમ્મી કપડાં ધોવે છે, વાસણ ઘસે પણ એ છોકરીની અવાજમાં કહો ને તમે, એક જ લાઈન તો કહો મને. શું કહું કહો? મને શું ખબર, તમે જે એને રિચાર્જ કરવાનું કહો તો બક્કા મને રિચાર્જ કરી આપ ને, કેવી રીતે કહો? એટલે હું એને કહું કે એનો ફોન આવે એટલે પછી હું કહું, પછી મને કે ક્યાં છે, હું કહું ઘરે છું. પણ આવી રીતે થોડી કહો ઘરે છું તો એ આવે જ ને, એને ખબર પડી જાય. તમારી અંદરની રોશનીની અવાજમાં બોલો. ચલો સમજો હું તમારો ભાઈબંધ છું, મારું નામ છે રમેશ, બરાબર? અને તમે મને ફોન કરો. હા કોણ? હેલો, હા કોણ? તમે કોણ? અરે હું તો રમેશ બોલું છું, તું કોણ બોલે છે બકા? આ તો તમારો નંબર મારી જોડે આવ્યો તો મેસેજ કર્યો તમે. એવું છે? તો તે મને જોયો છે ક્યારે? હા, તમને જોયા હતા. તો મને તારો ફોટો મોકલ ને. ના, ફોટો તો નહીં, તો ફોટો અત્યારે નહીં, આગળ પછી વાત કરીશું તો પછી આગળ. તો મને શું કામ ફોન કર્યો, કંઈ કામ બસ હતું? આ તો તમને સારા લાગે એટલે હું તમને મેસેજ કર્યો. અચ્છા. ચલો ખૂબ જ સરસ. જો ક્યારેક કોઈ ટેલેન્ટ કેવી રીતે આગળ વધી જાય. પણ તમે એમ છોકરીની અવાજમાં સારું તો ગાઓ છો. હા, તમે કોઈ સ્ટેજ ઉપર કર્યું છે? મારો ફર્સ્ટ વાર છે આ માઇક પકડવાનું, ફર્સ્ટ. અચ્છા, માઇક જ પહેલી વાર પકડો છો? તો તમારે તો કરવો જોઈએ. આમ સ્ટેજ પ્રોગ્રામમાં ક્યારેક સારું લાગે. કોઈને સારું લાગે. કોઈને શું લાગે કે પુષ્પા નામ સુન કે ફ્લાવર સમજે કે ફાયર મેં, પછી ખબર પડે કે આ તો ફ્લાવર જ છે. તો તમારે તો કરવું જોઈએ સ્ટેજ પ્રોગ્રામ. મજા આવી જાય ને કોઈને, કે કોઈને એવું લાગે કે આ કોઈ આવ્યો ને પછી જે તમે ગાવાનું ચાલુ કરો છો એક ટ્વિસ્ટ આવે, મજા આવી જાય. ચલો કાંઈ વાંધો નહીં. અમારા પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોનું જ્યારે આ ઓડિશન રાઉન્ડ પતશે અને ક્યારેક કોઈ એવો કાર્યક્રમ હશે જ્યાં અમારે આવા ટેલેન્ટની જરૂર હશે તો અમે તમને 100% યાદ કરીશું. અને તમે તમારું જે આ ટેલેન્ટ છે એને આગળ વધાવો અને તમે આ ફિલ્ડમાં આગળ વધો એવી અમારા તરફથી તમને ઢેર સારી શુભકામનાઓ. બીજું બસ આટલું અત્યારે. અહીંયા અમે લોકો નહીં પીઘડીએ, અમને ખબર છે, અમે તમને જોઈ લીધા. અમે તમને જોઈ લીધા છે. આ પ્રકાશ જ છે, રોશની નથી. એટલે એટલું હવે તમને મોકો નહીં મળીએ. હે ને? ચલો, બેસ્ટ ઓફ લક. આજા સજન આજા, આજા સજન આજા, આજા સજન આજા, मेरे अच्छे सजन, मेरे प्यारे सजन, मेरे भोले सजन आजा, आजा सजन आजा, उठती है कसक आजा, दिल करे धक धक आजा, उठती है कसक दिल करे धक धक, चमके बेगन आजा, आजा सजन आजा, आजा सजन आजा, मेरे अच्छे सजन, मेरे प्यारे सजन, मेरे भोले सजन आजा. સાચે જ આવી જશે આટલું પ્રેમથી બોલાવશો તો ઢેર સારી શુભકામનાઓ તમને. ખૂબ જ સરસ. તો મિત્રો હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? ગોહિલ જીગર. ઓહો જીગર, શું વાત છે. ક્યાંથી આવ્યા છો તમે? વડોદરા જિલ્લો સાવલી તાલુકો. ખૂબ જ સરસ. અને અત્યારે કોઈ ગીત ગાવાના છો? હા. કયું ગીત છે? કુદરત. કુદરત. અચ્છા, તો સરસ મજાનું આ ગીત સાંભળીએ.
નડે છે. હો દિલનું કેવું માનું તો દુનિયા નડે છે. હે લોહીના આંસુ આંખો રડે છે. તું મને ના મળી હું તને ના મળ્યો, તને મને જુદા કરી કુદરત રડ્યો. ઓ દિલનું કેવું માનું તો દુનિયા નડે છે. લોહીના આંસુ આંખો રડે. જાને યાદ મારી હાચવીને રાખજે. હો લઈ જાને યાદ મારી હાચવીને રાખજે. મારી મોહબ્બતને સંભાળી રાખજે. હો તારો વિશ્વાસ કર્યો હદથી વધારે, કુદરત જાણે હવે મળશું પાછા ક્યારે. હું તારી યાદમાં રોજ રડતો રહું, તને યાદ કરી જાન જીવતો રહું. દિલનું કેવું માનું તો દુનિયા નડે છે. લોહીના આંસુ આંખો રડે. શું વાત છે, શું વાત છે જીગર. વાહ ભાઈ વાહ, તમારા ચહેરાની મુસ્કાન જોરદાર છે, પણ તમારા ગીત જે તમે ગાયું એમાં દર્દ પણ હતું. હે તો ખૂબ જ સરસ કોમ્બિનેશન હતું એક આ. અને તમે તો 100% સ્ટેજ પ્રોગ્રામ કરો જ છો એવું લાગે જ છે. તમારી આવાજ સાંભળીને મને ખ્યાલ આવી ગયો. અચ્છા, તમને ગાવાનું શોખ છે, એના સિવાય તમે શું કરો છો? એના સિવાય હમણાં તો કોલેજ ચાલુ છે. અચ્છા, ભણવાનું ચાલુ જ છે તમારું. તો તમારે આગળ જઈને શું બનવું છે કે શું કરવું છે? બસ હવે સિંગિંગમાં જ કરવું છે. સિંગિંગમાં જ કેરિયર બનાવવું છે. ખૂબ જ સરસ. ને તમારા ફેમિલીમાં કોઈ પહેલા સિંગિંગ કરતું હતું કે તમારામાં જ સ્પેશિયલ આ ટેલેન્ટ આવી ગયું? ના, આમાં કોઈ નતું. કોઈ નહીં, તમે જ કરો છો. ખૂબ જ સરસ. कि दिल का दर्द सीने में लिए घूम रहा हूँ, दिल का दर्द सीने में लिए घूम रहा हूँ, ચોથી भी गई अब પાંચવી ढूंढ रहा हूँ. એવું તો નથી ને? ના ના, એવું કઈ ના. એટલે જીગર જેનું નામ હોય એનો શું જીગર બધી જગ્યાએ એમ લાગી જતું હોય, એટલે મને એવું કે કદાચ એવું હશે. પણ હજુ તો તમે નાના છો, હે ને? તો તમે આ લાઈફમાં અને તમારે આ ફિલ્ડમાં ખૂબ જ આગળ વધો એવી અમારા તરફથી તમને ઢેર સારી શુભકામનાઓ. થેન્ક યુ. તો મિત્રો, સરસ મજાનો આ ઓડિશન રાઉન્ડ ચાલી રહ્યું છે અને હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? મહેન્દ્ર ઠાકોર. માઇકમાં બોલો ને. પણ મહેન્દ્ર ઠાકોર. મને જોઈને ભૂલી ગયા? ના ના. ઓકે મહેન્દ્રભાઈ, ક્યાંથી આવ્યા છો તમે? દેગામ કરોલીથી. ઓકે, સરસ. અને અત્યારે કોઈ ગીત ગાવાના છો? હા. કયું ગીત છે? વર્ષોથી વેરી પ્રેમની આ દુનિયા. આ તો સાચી વાત છે. આ વાત તમારી એકદમ સાચી છે. વર્ષોથી વેરી છે. હા, તમે પ્રેમ કર્યો છે કે ડાયરેક્ટ લગ્ન કરી લીધા? લગ્ન તો થઈ ગયા. અચ્છા, ખૂબ જ સરસ. ચલો તો સાંભળીએ આ સરસ મજાનું સોંગ. હો 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 વર્ષોથી વેરી પ્રેમની આ દુનિયા,
સદીઓથી વેરી પ્રેમની આ દુનિયા વર્ષોથી વેરી પ્રેમની આ દુનિયા સદીઓથી વેરી પ્રેમની આ દુનિયા વર્ષોથી વેરી પ્રેમની આ દુનિયા સદીઓથી વેરી પ્રેમની આ દુનિયા પ્રેમ કરનારને સદા નડે છે પ્રેમ કરનારના સામે પડે છે પ્રેમ કરનારને સદા નડે છે પ્રેમ કરનારના સામે પડે છે કોણ જાણે શું ચાહે આ દુનિયા સદીઓથી વેરી પ્રેમની આ દુનિયા વર્ષોથી વેરી પ્રેમની આ દુનિયા છે ઘણા પ્રેમનાય પંથમાં પ્રેમ કરો તો સહેવારયા હો કાંટાયા આવે છે ઘણા પ્રેમનાય પંથમાં પ્રેમ કરો તો સહેવારયા પ્રેમ કરો તો સહેવારયા પ્રેમ કરો તો સહેવારયા લોહીના આંસુ રડાવે છે દુનિયા લોહીના આંસુ રડાવે છે દુનિયા વર્ષોથી વેરી પ્રેમની આ દુનિયા સદીઓથી વેરી પ્રેમની આ દુનિયા વાહ મહેન્દ્રભાઈ, ખૂબ જ સરસ તમે આ ગીત Thank you, ગાયું thank you. છે અને તમને ગીત ગાવાનો શોખ છે એમ એવું લાગે છે. હા સ્કૂલ ટાઈમથી સ્કૂલ ટાઈમથી જ છે તો સ્કૂલ ટાઈમમાં બી તમે આવા બધા સોંગ ગાતા હતા ઘાયલ હા દિલના? હા ગાતો હતો એટલે આશિક જ છો તમે. હા ને અત્યારે શું કરો છો, બીજું શું કરો બસ છો? અત્યારે જોબ ચાલુ છે જોબ મારી. ચાલુ છે ને, ખૂબ જ સરસ. તો તમે આ ફિલ્ડમાં આગળ વધો એવી મારા તરફથી તમને થેન્ક્સ શુભકામનાઓ. થેન્ક્સ તો મિત્રો હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ છે, તમારું નામ શું છે? ઈના હિના. ના ઈના ઈના મીના ડીકાવાળી ઈના. ઓકે, ખૂબ જ સરસ. ને તમે અત્યારે શું કરવાના છો? અત્યારે હું ડાન્સ કરવાની છું ઓકે. खींच खींच के निशाने मार के हिंदी सॉन्ग अच्छा. और एक खींच एक्टिंग है खींच के निशाने मारती. अચ્છા, એ સોંગ ઉપર ડાન્સ કરશો. હા અને બીજું? બીજું એક એક્ટિંગ છે જે મતલબ દિલ તૂટ્યું એના પર. અચ્છા, દિલ તૂટ્યું એની એક્ટિંગ પણ કરશો. હા. અચ્છા, અને તમે આવ્યા છો ક્યાંથી પણ? હું જીજેવી દાહોદ જિલ્લાથી આવું છું. જીજે 20 દાહોદ જિલ્લામાંથી આવો છો. ખૂબ જ સરસ. તો અત્યારે તમારી સાથે કોઈ આવ્યું છે તમને સપોર્ટ કરવા? ના. એકલા આવી ગયા તમે? હા શું વાત કરો છો? આ તો સ્ટ્રોંગ ગર્લ લાગે છે મને. તો ચાલો, સ્ટ્રોંગ ગર્લ બનવું પડે. બનવું તો પડે, 100%ની વાત છે. તો પહેલા આપણે ડાન્સ જોઈશું અને પછી એમની એક્ટિંગ પણ જોઈશું. अगली बार मुकाबले का मन हो ना तो कुछ नया सीख के आना. हमारे पास और भी बहुत काम है तुम लोगों को जलील करने के अलावा. आँख सुर में से भर के तैयार की खींच खींच के निशाने हूँ मैं मारती. आँख सुर में से भर के तैयार की खींच खींच के निशाने हूँ मैं मारती. खुद ज्यादा तो उम्मीद मत रख सोने, ज्यादा तू उम्मीद मत रख सोने. तेरा लेवल नहीं मेरे यार वर्गा. दुनिया नु सूली उत्ते टंगी रख दे. मेरा नखरा दिखी तलवार वर्गा. दुनिया नु सूली उत्ते टंगी रख दे. मेरा नखरा दिखी तलवार वर्गा. ओ जितरों भी लंगा मेरे होण चाहिए. तेरी नेचुरल ब्यूटी करे हिट हानियां. ट्राई ना मुझ पे तुम्हार सोने. ट्राई ना मुझ पे तुम्हार सोने. तू जरा सा भी नहीं मेरे यार वर्गा. दुनिया नु सूली उत्ते टंगी रख दे.
ਮੁੰਡਿਆਂ ਨੂੰ ਸੂਲੀ ਉੱਤੇ ਕੰਗੀ ਰੱਖ ਜਾਵੇ ਮੇਰਾ ਨਖਰਾ ਹੈ ਤਿੱਖੀ ਤਲਵਾਰ ਵਰਗਾ ਉਹਨੇ ਜੋੜੀ ਲੱਗ ਤੂੰ ਅੰਗਾਰ ਸੀ ਖੱਜ ਖੱਜ ਕੇ ਨਿਸ਼ਾਨੇ ਤਾਂ ਬਿਮਾਰ ਸੀ ਉਹਨੇ ਜੋੜੀ ਲੱਗ ਤੂੰ ਅੰਗਾਰ ਸੀ ਖੱਜ ਖੱਜ ਕੇ ਨਿਸ਼ਾਨੇ ਤਾਂ ਬਿਮਾਰ ਸੀ ਆਜਾ ਮੇਰੇ ਨਾਲ ਇੱਕ ਵਾਰ ਨੱਚ ਸੋਣੀਏ ਮੇਰੇ ਨਾਲ ਇੱਕ ਵਾਰ ਨੱਚ ਸੋਣੀਏ ਤੈਨੂੰ ਫੀਲ ਕਰਾਵਾਂ ਮੈਂ ਸਟਾਰ ਵਰਗਾ ਗੱਭਰੂ ਦੇ ਸੀਨੇ ਵਿੱਚ ਠਾ ਵੱਜਦਾ ਨੀ ਤੇਰਾ ਨਖਰਾ ਏ ਤਿੱਖੀ ਤਲਵਾਰ ਵਰਗਾ ਗੱਭਰੂ ਦੇ ਸੀਨੇ ਵਿੱਚ ਠਾ ਵੱਜਦਾ ਨੀ ਤੇਰਾ ਨਖਰਾ ਏ ਤਿੱਖੀ ਤਲਵਾਰ ਵਰਗਾ ਮੁੰਡਿਆਂ ਨੂੰ ਸੂਲੀ ਉੱਤੇ ਟੰਗੀ ਰੱਖ ਜਾਵੇ ਮੇਰਾ ਨਖਰਾ ਏ ਤਿੱਖੀ ਤਲਵਾਰ ਵਰਗਾ ਮੁੰਡਿਆਂ ਨੂੰ ਸੂਲੀ ਉੱਤੇ ਟੰਗੀ ਰੱਖ ਜਾਵੇ ਮੇਰਾ ਨਖਰਾ ਏ ਤਿੱਖੀ ਤਲਵਾਰ ਵਰਗਾ राज, तुम्हारे लिए कितना आसान है। तुमने कह दिया कितनी आसानी से मुझे भूल जाओ। राज, याद करो वो वादे, वो कस्में, कैसे भूल जाऊं मैं। राज, तुमने अपने घर वालों के चक्कर में मेरा प्यार भुला दिया। राज, तुमने अपने घर वालों के चक्कर में मेरा प्यार भुला दिया। तो आप प्यार भी उन घर वालों को पूछे करते, उनको पूछ के ही करना चाहिए थे ना। तुम यही चाहते हो ना कि मैं तुम्हारी जिंदगी से चली जाऊं। राज, मैं चली जाऊंगी, बहुत दूर चली जाऊंगी तुमसे। देखना, ये गांव छोड़ के, ये दुनिया छोड़ के, पर एक बात याद रखना, मैं लौट के कभी नहीं आऊंगी फिर। तुम तरसोगे मेरे लिए, तड़पोगे मेरे लिए, पर मैं दोबारा नहीं आऊंगी, नहीं आऊंगी। ઈના, हाँ मैम बोलो। આઈ હેટ ટીયર્સ. ઈના, રડવાની એક્ટિંગ ખરેખર સારી કરી છે. એમ તમે ઘરે હો છો ત્યારે એમ કાચમાં જોઈને, દર્પણમાં જોઈને આવું એક્ટિંગ કરો છો? ના, ક્યારે હું નહીં. તો આવી રીતે શીખી છું. ના, મારે તો એવું નસીબ નથી. મેં હું ખેતરમાં કામ કરું છું, કામ કરતા કરતા જઈ આવીશું. એવું છે? અચ્છા, તો ખેતરમાં કામ કરો છો એટલે સ્ટ્રોંગ છો તમે, અને દિલથી બી સ્ટ્રોંગ છો. અને તમે એક્ટિંગ જે કરી એ ખરેખર સારી કરી. લોકો અહીંયા રડવાની એક્ટિંગ કરવા આવે ને તો એ લોકો રડી નથી શકતા, પણ તમારા ફેસ ઉપર એક્સપ્રેશન્સ ક્લિયર દેખાતા હતા. તો તમારી ઈચ્છા શું છે કે તમે આજે અહીંયા આવ્યા છો, એક્ટિંગ કરી છે, તો તમારે કરવું છે? તમે કોઈ શૂટિંગ વૂટિંગ જોયું છે ક્યારે? તમે દાહોદ બાજુ રહો છો તો એ બાજુ તો શૂટિંગ તો બહુ થાય છે ને? ના, ક્યારે કશું જોયું જ નહીં. બસ તમારા મૂવી જોતા હતા અને અમને ઈચ્છા થઈ કે કંઈક ફિલ્મમાં અમે બી તમારી જેમ કામ કરીએ. હા, સરસ સરસ. હા, તો કંઈ વાંધો નહીં. આપણે આ એક સરસ મજાનું આ પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શો છે. આમાં જેટલા પણ કલાકારો જેમની કલા છુપાયેલી છે એમને મોકો મળે જ છે. તો તમારું પણ ટેલેન્ટ સારું છે અને ક્યાંક અમારે જરૂર પડશે તો 100% તમને યાદ કરીશું. અને ખૂબ સરસ તમે અહીંયા પરફોર્મન્સ આપ્યું. તમને ઢેર સારી શુભકામનાઓ. થેન્ક યુ મેમ.